આજે મામાના ઘરે હતા રાંદલ, એટલે સવારે રેડી થઈ તો ભૂદાએ મને સરસ મજાનો તિલક કરી દીધો. ગમે એટલી મોટી થઈ રહી નણંદ, પણ ભાભીઓ જોડેથી લાડ લડવાનું તો મૂકે જ નહીં. તો મારા મમ્મી એમના ભાભી જોડે જો માથું ઓડાવી રહ્યા હતા. પછી મામા મમ્મી બંને બેસી ગયા હતા રાંદલમાંની પૂજા માટે થઈને. રાંદલ તેડાવે ઘરે અને ઘોડો ના ખૂંદો તો બને જ નહીં. પછી અમે લોકો બધા જો ઘોડો ખૂંદી રહ્યા હતા. અને પછી બધા ગેસ્ટ પણ આવી ગયા હતા. અને મારા મમ્મી ઓલ ઇન વન છે ને, એમની રસોઈ તો શું વાત જ કરું. તો આજે એમને બનાવ્યું હતું બધું ચૂલે મસ્ત એવું રસોઈ. અને પૂરી તરફ મારા કાકી બેસી ગયા હતા. ત્યાં તો આપણને મોટા વ્લોગર મળી ગયા. એમને કીધું જો આ મોહનથાળનું બટકું પતાવ્યું નહીં તો ખીચામાં ભરીને ઘરે મોકલીશ. પ્રસાદ એટલો સરસ બન્યો તો બહુ જ જમાઈ ગયું હતું. ને એનો એક જ રસ્તો છે પચાવવાનો, આપણા માટે થઈને. બહારના માણસો ચાલીને પચાવે ને આપણે લોકો ગરબા કરીને પચાવીએ. પછી થોડીક વાર આરામ કર્યો ને સાંજે મન થયું કે ચલો આજે રવિવાર છે તો વાઘેશ્વરી માતાજીના દર્શન કરી આવીએ. એક જેસીબી આમ છે ને એક જેસીબી આમ છે. સાંજે ઘરે પહોંચ્યા ને તો મન થયું હતું શેકેલા ચણા ખાવાનું, પણ આવી રીતના ચૂલે. એટલે હું ચણા શેકી રહી હતી અને અમારા રાતનો પ્રોગ્રામ હતો ચણાનું શાક અને બાજરીના રોટલા. કાઠિયાવાડમાં આવ્યા હોય ને એ પણ શિયાળાની સિઝનમાં તમે આ ન જમો એવું તો બને જ નહીં. અને આજે તો મામા બનાવી રહ્યા હતા ચણાનું શાક અને માસી બેસી ગયા હતા રોટલા બનાવવા.